બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જય બોલે ગ્રુપને શારદાપીઠ કાશ્મીર યાત્રાનો પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રા તારીખ 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે। આ પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરશ્રીએ મંગલકામના પાઠવીને ફ્લેગ ઓફ આપ્યું હતું। પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આરાસુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે। આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે અને વિવિધ પવિત્ર મંદિરોની મુલાકાત લેશે। આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે। જય બોલે ગ્રુપ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવાઈ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। જય બોલે જય અંબે। આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને આજે અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે। અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ। 15મી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે 51 શક્તિપીઠની માટી, જે 51 શક્તિપીઠ છે, જે મૂળ સ્થાન છે, ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદાપીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું। 51 શક્તિપીઠની માટીમાંથી જ અમે એક શ્રી યંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રી યંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું।